ભાવનગર શહેરના પાનવાડી પાસે આવેલા એસટી વર્કશોપમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઘટનાથી એસટી વર્કશોપ દારૂનો અડ્ડો બની ગયો હોવાના આક્ષેપો ઊભા થયા છે। પોલીસને મળેલી બાતમીના આધારે એસટી વર્કશોપમાં રેડ કરવામાં આવતા સ્ટોરેજ વિભાગ તેમજ વોશરૂમમાં છુપાવેલ 100 જેટલી બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જેમ બસનું મિકેનિકલ કામ તેમજ સર્વિસ કરવામાં આવતી હોય તે જગ્યા પરથી આટલી મોટી માત્રામાં દારૂ મળતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે। આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેડ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને ડી સ્ટાફ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા, સ્ટોર વિભાગ, વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટી નું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે, રોયલ સ્ટેગ, સિગ્નેચર, ઓલ્ડ મંક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી મુદ્દામાલ મળેલો છે। આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું એવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ પ્રોહીનો જે મુદ્દામાલ લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવાનું અમારું માનવું છે। આ બાબતે ગુનો નોંધી અને જે બી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે।